દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 8 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 18મા અઠવાડિયાનો શનિવાર. આજે માતા ધર્મસભા સંત ડોમિનિકનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર હબાકૂકના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર હબાકૂકના ગ્રંથમાંથી અધ્યાય 1ની 12મી કડીથી અધ્યાય 2ની 4થી કડી સુધી. ફરી ફરિયાદ. ઓ પ્રભુ, મારા પરમ પવિત્ર પરમેશ્વર, તું અનાદિ અને અમર છે. ઓ અમારા અચળ આશ્રય, તે અમને સજા કરવા માટે એ લોકોને નિર્માણ કર્યા છે. અમને પાસરા કરવા માટે તેમને બળવાન બનાવ્યા છે. તારી આંખો એટલી પવિત્ર છે કે તારાથી દુષ્ટતા જોઈ જતી નથી, અન્યાય તું જોઈ શકતો નથી. તો પછી શા માટે તું એ બેવફા લોકોને જોઈ રહે છે અને દુષ્ટ માણસ પોતા કરતાં સારા માણસને ગળી જાય છે ત્યારે મૂંગો રહે છે? તું માણસોને દરિયાના માછલા જેવા, નંધણિયાતા સાપોલિયા જેવા ગણે છે અને એ લોકો તેમને ગલથી ખેંચી કાઢે છે, જાળથી પકડીને બહાર કાઢે છે, ભેગા કરે છે ને રાજી થતાં કિંગલાય છે. અને તેથી તેઓ જાળને ભોગ ધરાવે છે અને તેની આગળ ધૂપ કરે છે, કારણ એને કારણે તેઓ ઉત્તમ ભોજન માણી શકે છે. તો શું એ લોકો સદાકાળ પોતાની તલવાર ચલાવ્યા કરશે અને નિર્દય રીતે પ્રજાઓનો વધ કર્યા કરશે? ઈશ્વરનો ઉત્તર: હું બુરજ ઉપર ચડીને રાહ જોયા કરીશ કે પ્રભુ મારી પાસે શું બોલાવવા માંગે છે અને મારી ફરિયાદનો તે શો જવાબ આપે છે. ત્યારે પ્રભુએ મને કહ્યું, હું તને જે બતાવું તે લખી નાખ, તકતી ઉપર ચોખ્ખા અક્ષરે નોંધી લે, જેથી કોઈ પણ તે સહેલાઈથી વાંચી શકે, કારણ એનો સમય પાકે એ બધું બનવાનું જ છે. એની ઘડીઓ ગણાય છે, એ ખોટું નહીં પડે. જો એ વિલંબ કરતું લાગે તો રાહ જોજે, એ થવાનું તો નક્કી જ છે, એને વાર લાગવાની નથી. જો જેનું દિલ આડું છે તે પછડાશે, પણ ધર્મિષ્ઠ માણસ પોતાની ઈશ્વર નિષ્ઠાને બળે જીવી જશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી અધ્યાય 17 કલમ 14થી 20. તેઓ પાછા લોકોના ટોળા પાસે આવ્યા, એટલે એક માણસે ઈસુ પાસે આવી ઘૂંટણીએ પડીને કહ્યું, પ્રભુ, મારા દીકરા ઉપર દયા કરો. તેને ફેફરાનો વ્યાધિ છે અને બહુ પીડાય છે. ઘણીવાર તે દેવતા પર પડે છે તો ઘણીવાર પાણીમાં પડી જાય છે. આપના શિષ્યો પાસે હું તેને લઈ આવ્યો, પણ તેઓ તેને સાજો ન કરી શક્યા. ઈસુએ જવાબમાં કહ્યું, ઓ શ્રદ્ધા વગરના અને આડા લોકો, હું તે ક્યાં સુધી તમારી સાથે રહું? ક્યાં સુધી તમને નિભાવી લઉં? લાવો તેને અહીં મારી પાસે. પછી ઈસુએ અબદૂતને ધમકાવ્યો, એટલે અબદૂત તે છોકરામાંથી ચાલ્યો ગયો અને છોકરો તે જ ઘડીએ સાજો થઈ ગયો. પછી શિષ્યોએ આવીને ઈસુને ખાનગીમાં પૂછ્યું, અમે કેમ એને કાઢી ન શક્યા? ઈસુએ કહ્યું, કારણ તમારામાં શ્રદ્ધા ઓછી છે. હું તમને ખાતરીથી કહું છું કે તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ, અહીંથી પણે જા, તો એ જશે. કશું જ તમારે માટે અશક્ય નહીં રહે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.